भगवान ने प्रसाद अर्पण करिए नाभियादिदंतरि जगु कृष्ण गुलान स्पर्श करिए नाभियादिदंतरि जगु कृष्ण नभ्यो क्षमावदनः पदव्यां गौरमेत्री शासोद्गार धारोगान कल्पयन्न नाभियादिदियामि ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा ध्यानाय स्वाहा उदानाय स्वाहा वांछित फलप्राप्त्यर्थ मंत्र पुष्पांजलि समर्पयामि स्मरण करिए त्वमेव माता गणपति बाप्पा मोरया मंगल मूर्ति मोरया। गणपति बाप्पा मोरया। तो हमारे यहाँ तड़को है बिल्डिंग न के हाँ मैं बपोर फोन करो मैंने हूँ तो तणाई गयो छे बोल आ कुदरत छे आपने घणी वार एम थाय के आવું આપણા પૈસામાં આવું થતું હોય તો કે વાં મોની બજાર છે પણ આપણા કડકા ને કડકા હળવી આનંદની વાતો થાય છે અહીંયા બહુ ડાય ડાય વાતો કરીને અમારે તમારી પાસે કઈ ઓછી ને જોતા નથી ને એમ તમે દ્યોય નહીં એ 100% વાત છે મારા ઘરે મેં કાકો રેટલ્યો ભારે પૂંડો કાકો કોકને હેરાન કરે તો જ મજા આવે એક રિક્ષા જાતે કાકા કહે ઉભી રે સ્ટેશન જવું છે રિક્ષાવાળો હા તો જા ઓલા
ગમે એમ આંટો મરાયો બોલો. આવા અપલખણા માણો કોકના લગ્નમાં જાય, 10 દી રોકાય, વરરાજન કન્યા ફેરા ફરતા અહીંયા મારો બેટો બોલે ટકશે ને તો તું જ આજે ટકાવવા. તારું ઘરને 38 વર્ષથી આંટા મારસ. અમારે એક એટલી બધી છોકરી જોઈ પછી છેલ્લેથી કંટાળી ગયો, પછી એને મેરેજ બ્યુરો શરૂ કરી દીધો. એટલી માહિતી હતી એની પાસે. પણ કુંવાર આવો ત્યારે અમુક જ ગીતો કરો. જયારે તમે કુંવાર આવો ત્યારે બોલાને કાંઈ ચિંતા છે મોંઘવાથી, 2 બચ્ચા કેવા નાના નાયલા જાય. અને આ છોકરા આવા કપડા પહેરે તો હારાઈ લાગો, આપણે આવા પહેરજો લ્યો ભવ્ય ભૂંડા લાગો. दुनिया से बेखबर पीछे बहुतों पे धूल उड़ता चला. ओरे बोरे हर बार गजन कर बार गजन बलक तर बार गजन बलक तोर बार गजले बार गजन बले कुलो कले बार गजन बलो तर बार गजन बलो कले कुलो कले कुलो बगले જગ્યા ઉપર બેહી જાય બોલો કે બેહો બેહો મજા આવશે. બિચારો જગ્યા કરતી એમાં જો બેનને ઉજાગરો છે ને બેનને ઊંઘ આવી જાય ને પુરુષને ખંભે માથું પડી જાય, પુરુષ કઈ ગાળું નથી, એડજસ્ટ કરીએ. છીક આવતી તો છીક ન ખાય, બેનની નીંદર બગડી ન જોઈએ. અને કેવો ભોળો ખબર છે એને વીરપુર ઉતરવો હોય મારો બેટો જુનાગઢ લગી વયો જાય કે સ્ટેશન પાછા આવશે પણ સેવાના મોકા પાછા નહીં આવે. એક જગ્યા થયું એવું જોજો, પુરુષને એનો અહમ નડે છે, પુરુષને એનો અહમ નડે છે. રોડ ઉપર એક મદારી ઢોલ વગાડે અને એક વાંદરી ડાન્સ કરે. પેલા કીધું કિરીટ કાકા એવો સુંદર માહોલ બનાવ્યો છે ને આજનું ઓડિયન્સ બહુ બુદ્ધિશાળી છે. કિરીટ કાકા બહુ, ફરીથી કહું છું, ઇન્ટેલિજન્ટ છે, બહુ બુદ્ધિશાળી. કાર્યક્રમ આપવું અમારું કામ છે, પણ આવું બુદ્ધિશાળી ને આવું ઇન્ટેલિજન્ટ ઓડિયન્સ કાયમ ન મળે. આવું અમે ગામે ગામ કહીએ. એ મદારી ઢોલ વગાડે, માંડવી ડાન્સ કરે, ઘરમાં પતિ પત્ની બેઠા બેઠા જોઈ. પુરુષને અહમ એટલે આમ કે ઘરવાળી કે જોયો વાંદરી કેવો ડાન્સ કરે. ઘરવાળી 1-2 વખત સાંભળી લીધું. વડીઓલા આમ કે જોયો વાંદરી કેવો ડાન્સ કરે. એની ઘરવાળી ધીરેજથી કે એની પાસે ડાન્સ કરાવવા માટે વાંદરી છે, કાંઈક તો કરવું ને. મદારી ઢોલ વગાડતો એના ખંભો પકડીને કે મદારી વાંદરી બહુ સરસ ડાન્સ કરે છે. કેટલાની લીધી પણ મદારી દેવની, મદારી ઢોલ વગાડે વાંદરી. ઘરવાળી નાચીને કોઈ જવાબ ન દી આપણને ગમે. વળી ઓલા મદારી નામ ખંભો પકડીને કે મદારી તને પૂછું છું, વાંદરી બહુ સારો ડાન્સ કરે, કેટલાની લીધી? મદારી વાવ ફરીને કે મેં તમને પૂછ્યું. એવો હોડો રાજકોટમાં ગિરનાર ટોકીઝમાં સસ્પેન્સ પિક્ચર લાગેલું. સસ્પેન્સ પિક્ચર અમારે કિરીટ કાકા પેલા કહ્યું ઘર અમારે કાકી યારે કઈ માથા ગુઠાય તરત મને કાંઈ કહેતી નહીં તો હું ગિરનારમાં બેસી જાય, ફિલ્મ જોવા બેસી જાય. એવું સસ્પેન્સ પિક્ચર લાગેલું. ફરક એટલો કે ઇન્ટરવલ પછી તરત સસ્પેન્સ ખુલે. ઇન્ટરવલ પછી તરત સસ્પેન્સ ખુલે. સ્ટેજ ઉપર બેઠો છે, ખોટું નહીં બોલું, કદાચ તમે એમને જોયો છે, ઉભો થયો હતો. મને બીજું કોઈ વ્યસન નહીં, પણ મને પાનનો ખૂબ ખૂબ આભાર સંજયભાઈ સાગઠિયા. એક એની સરસ મજાની વાત કરી કે હું જયારે ગણપતિ મહોત્સવનું આયોજન કરું એટલે કાર્યક્રમનું આયોજન કરવાનો હોય 2 મહિના પહેલા અમારી તૈયારી ચાલતી હોય. એટલે હું સંજયભાઈને કહું, સંજયભાઈ આપણે ફાઇનલ છે કે જીમેભાઈ ગણપતિ ખાલી તારા નથી પણ મારા છે. એવા હકથી એવા જોશથી આ સંજયભાઈ સાગઠિયા, કેભાઈ વ્યાસ અને આ સમગ્ર કલાકારો જયારે અમને દુંદાળા દેવના સાનિધ્યમાં પ્રોગ્રામ આપતા હોય અને લોકોને
પુખ્ત મને પારિવારિક વાતાવરણમાં હસાવતા હોય ત્યારે હું પણ એનો મારા સમયથી આભાર માનું છું. અને એક સરસ મજાની આપણે વાત કરું તો આવતીકાલે અહીંયા અમે નાના બાળકો માટે સાંજે 6 વાગે શ્લોક અને જોક્સ સ્પર્ધા રાખી છે અને રાત્રે નાના સ્કૂલના બાળકો દ્વારા ડાન્સ ટેલેન્ટ શો પ્રોગ્રામ રાખ્યો છે અને જરૂરથી માણસો. હું ફરીથી મારા વડીલ મારા કાકા કીર કાકાને વિનંતી કરીશ. કીર કાકા મને એટલું કહીશ કે એની તબિયત પણ ઠીક નહોતી અને જયારે 8:15 કે 7:30 ધોધમાર વરસાદ પડતો હતો ત્યારે કીધું જીવીભાઈ શું પોઝિશન છે? મેં કીધું દાદા આવો તો કઈ કંઈક કરશે, ગણીને કામ ગણી કરે. એવી રીતે છેલ્લા 12 વર્ષથી અમે આ દુંદરા દેવની પૂજા કરી રહ્યા છીએ. બિન રાજકીય રીતે સંપૂર્ણપણે સાર્વજનિક અને લોક ભાગીદારીથી. તમે બેને જોશો ને એટલે કોઈ ધીમી બેને 20-25 લાખ મળતા છે, પણ એવું નથી. આ બેને ભેગા કરવા માટે અમારે 2 મહિના સુધી મહેનત કરવી પડતી હોય છે અને બેનેના પૈસા થકી જ આ કાર્યક્રમ ઓર્ગેનાઇઝ થાય છે અને આપ લોકોના અમને આશીર્વાદ મળે છે. તો ફરીથી કીર કાકાને વિનંતી કરીશ કે પ્રોગ્રામને આગળ દબાવે. ભારત માતા કી જય.